રિક્ષા ચાલકો માટે રાહતના સમાચાર। સીએનજીના ભાવમાં કિલોએ 1.21નો ઘટાડો। સીએનજી ગેસનો પ્રતિ કિલો ભાવ 81.17 થયો છે। અદાણી દ્વારા 2025માં સીએનજીના ભાવમાં 4 વખત વધારો કર્યા બાદ 2026ની શરૂઆતમાં જ રૂપિયા 1.21નો ઘટાડો કરવામાં આવ્યો છે। 2025માં સીએનજીના ભાવમાં 4 વખત થયેલા વધારાથી સીએનજી રૂપિયા 3.40 જેટલું મોંઘું થયું છે, પરંતુ હવે 1.21ના ઘટાડા સાથે અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂપિયા 81.17 પર પહોંચ્યો છે। છેલ્લે 2 ઓગસ્ટના રોજ સીએનજીના ભાવમાં રૂપિયા 1નો વધારો કરાયો હતો। ત્યારબાદ અમદાવાદમાં સીએનજીનો ભાવ રૂપિયા 82.38 પર પહોંચ્યો હતો। ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે આશુતોષ આપણી સાથે જોડાઈ ગયા છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાઈ ગયા છે। ત્યારે આશુતોષ, સીએનજીના ભાવમાં ઘટાડો થયો છે, રિક્ષા ચાલકોનું શું કહેવું છે ને અત્યારે વધુ ડિટેલ શું છે? જી, નવા વર્ષની ભેટ અદાણી આપ્યો તેમ કહી શકાય, કારણ કે ભાવમાં જે છે તે ઘટાડો કરવામાં આવ્યો છે। આપણે હાલમાં ઉપસ્થિત છીએ અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર। ત્યાં પણ વહેલી સવારે લોકો જે સીએનજી ભરાવવા માટે આવતા હોય છે। ખાસ કરીને ₹1.21 જેટલો ભાવ ઘટાડો જે છે તે કરવામાં આવ્યો છે અને અમદાવાદમાં હવે અદાણી સીએનજીનો ભાવ જે છે તે ₹81.17 પહોંચ્યો છે। ગત વર્ષે 4 વાર વધારો કર્યો હતો, પરંતુ નવા વર્ષના પહેલા જ દિવસે ₹1.21નો ઘટાડો જે છે કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જે રિક્ષા ચાલકો હોય છે, જે ઓલા ઉબેર જેવી જે ટેક્સી ચલાવતા હોય છે, તેમને ક્યાંક ને ક્યાંક રાહત થતી હોય છે, કારણ કે રોજનું તેઓ 100 કિલોમીટર ઉપર જે છે તે કાર ચલાવતા હોય છે, ત્યારે તેમને આર્થિક જે છે તે ફાયદો થતો હોય છે। લોકો સાથે વાત કરશું, જાણશું। भैया, भाव घटाड़ो थयो है, शू असर थाय? हाँ, भाव कम हुआ है ₹1.21, कितना फायदा है? ये तो अभी पता चलेगा। भाव घटाड़ो थवाथी શું ફાયદો થાય? ભાવ ઘટાડાથી ફાયદો તો થાય ને સાહેબ। પહેલાંનો ભાવ ને અત્યારના ભાવમાં ફરક પડે ને સાહેબ। અમારું ભાડું તો એ જ રહેવાનું ને સાહેબ, એટલે ફાયદો તો ખરો જ સાહેબ। કેટલું ચલાવો રિક્ષા રોજ? કેટલા કિલોમીટર ચાલતી હશે? હું તો સાહેબ ફૂલ ટાઈમ નહીં ચલાવતો, પાર્ટ ટાઈમ જ ચલાવું છું સાહેબ। 50-60 કિલોમીટર જેવું જ ચલાવું છું। તો 50-60 કિલોમીટર ભાઈ ચલાવે છે। અન્ય જે ટેક્સી ચાલક છે તેની સાથે પણ આપણે વાત કરશું, કારણ કે ઓલા ઉબેરમાં મોટી સંખ્યામાં લોકો જતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમને આર્થિક ફાયદો જે છે તે થતો હોય છે। તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે ભાવ જે છે તે અદાણી ગમે ત્યારે વધારી દેતી હોય છે માર્કેટના આધારે, પરંતુ હવે તેમાં ઘટાડો જે છે તે કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને રાહત જે છે તે થતી હોય છે। મિત્ર, ₹1.17 ભાવ ઘટ્યો છે, શું ફાયદો જુઓ છો? ટેક્સીમાં કેટલો ફાયદો થાય? કેટલા કિલોમીટર ચલાવો રોજ? રોજ કેટલી ચાલે? રોજ ચાલે 200-300 કિલોમીટર, 200-300। આ સીએનજીનો ભાવ ઘટે તો ફરક પડે કે ધંધામાં સારું? હા, થોડો ઘણો પડે। સારું કે ઘટ્યા ભાવ? હા, સારું જ હોય ને, ઘટે તો તમે જોઈ શકો છો કે લોકોને ક્યાંક ને ક્યાંક જે છે ફાયદો જોવા મળી રહ્યો છે। અન્ય જે છે તેમની સાથે પણ વાત કરશું। મિત્ર, ભાવ ઘટ્યા છે, કેટલો ફાયદો થાય? તો જે છે તો લોકો જે છે તે બોલવા તૈયાર નથી। અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે મોટાભાગની જે છે ટેક્સી ચાલકો હોય છે, મધ્યમ વર્ગના લોકો જે છે તે ટેક્સી ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે આ પ્રકારથી ભાવ જે છે તે ઘટતા લોકોને જે છે તે ફાયદો થતો હોય છે। સીએનજીમાં ₹1.21 ભાવ ઘટ્યો છે, શું ફાયદો થાય? કેટલું ચલાવો રોજ ગાડી? મારે 100 કિલોમીટર। કેટલા રૂપિયા બચશે, શું લાગે છે? શું બચે? બચે તો કોઈ નહીં બચતું, શું બચે? ત્યાં ભાવ ઘટ્યા તો શું ફાયદો થશે તમને લાગે? કોઈ ફાયદો એ તો એક દાડા ચડાવે, બીજા દાડા ચડાવી દેવા, તો એવું કરી નાખે। નરેન્દ્ર મોદી વાળું કરે, ભાવ ચડાવી દે, પાછું એક દાડા ઉતારે બીજા દાડા ચડાવી દે। હા, તો આતા ટેક્સી ચાલકો જે જણાવી રહ્યા છે કે ભાવ ભલે ઘટ્યા હોય, પરંતુ બીજે દિવસે જે વધારી દેવામાં આવતા હોય છે। ક્યાંક ક્યાંક માર્કેટની અસર જે છે તે પણ જોવા મળતી હોય છે, તેના જ કારણે ભાવમાં વધઘટ થાય છે, પરંતુ નવા વર્ષે પહેલા જ દિવસે જે છે તે ભાવ ઘટાડો કરતાં ક્યાંક ને ક્યાંક આંશિક જે છે તે રાહત જે છે તે રિક્ષા ચાલકોને અને ટેક્સી ચાલકોને પહોંચી છે। જી, સમગ્ર માહિતી બદલ આશુતોષ આપનો આભાર।